जय माता दोस्तों, जय श्री राम। मारू नाम से वाळा अनिरुद्धसिंह गंभीरसिंह, गाम रोहिसा, तालुको जाफराबाद, जिल्लो अमरेली। मोबाइल नंबर है 991358 3737। हूँ आज बात करी रह्यो छूँ भालिया मुकेशभाई रामभाई, गाम वारासरूप, तालुको जाफराबाद, जिल्लो अमरेली। अने बहु गरीब घरना छे अने तेमनी उमर 33 वर्ष जेवुं छे। एनी 3 नानी नानी दीकरीओ छे, एक दीकरो छे अने अत्यारे एनी बंने किडनी फेल थई गई छे। तो अत्यारे ते नडियाद होस्पिटल मूलजी भाई पटेल न्यूरोलॉजिकल होस्पिटल है ने, मोटी किडनीनी छे। तो त्यां ते हालमां अत्यारे दाखल छे अने 16,80,000 तेमां खर्चो छे अने ते गरीब छे, बरोबर। तो अत्यारे ते होस्पिटल छे अने एमना घरे हूँ जई आव्यो छुं, पण मने विडियो उतारવાનું मन न थयुं त्यां, એટલે ત્યાં આપણે વિડીયો ન ઉતાર્યો। પોતે હોસ્પિટલ છે, એમના પત્નીને અત્યારે અહીંયા ગામડે આવ્યા હતા, પાછા જવાના છે। તો એમને 16,80,000ની જરૂર છે। તો આપણે બધા 50-100 રૂપિયા 500 રૂપિયા જે હેલ્પ કરી શકીએ એ આપણે બધાને કરવી જોઈએ, કારણ કે એની જિંદગી બચી જાય। ત્યાં બંને કિડની ફેલ થઈ ગઈ છે, તો એમના પત્નીની જે કિડની છે એ મેચ થાય છે અને મહિનાથી 1.5 મહિનાની અંદર ગામમાં એમને કિડની બદલાવી પડે એમ છે, નહીં તો અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ થાય છે, બરોબર। હું તમને અમારા વિડીયો મારફતે એમના ફોટા બતાવીશ, એમના ફેમિલીના ફોટા બતાવીશ, પછી એમના જે ત્યાંના સર્ટિફિકેટ જે મતલબ જે લિસ્ટ આપ્યું છે કે એટલો ખર્ચો થશે હોસ્પિટલનો, આ તે બધું એ બધું આપ્યું છે, બરોબર। તો પ્રધાનમંત્રીને પીએમને જે ફંડનું આવે છે તેમાં ફોર્મ ભર્યું છે, પણ એમાંથી વધુમાં વધુ 5 લાખ 6 લાખ સુધી આવશે, તો એ 10 લાખ પૈસા મતલબ ઓછા પડે છે। તો આપણે બધા ગુજરાતના ભાઈઓ, બરોબર છે, હિન્દુ ભાઈઓ તો ખાસ, અને 18 વર્ષને આપણે તો માનીએ છીએ, બીજી પણ કોઈ પણ કાસ્ટના માણસો હોય બીજી પણ, તો બધા મતલબ ફંડ તેમાં એમને મદદ કરે। બધા 50-100 200 રૂપિયા પણ આપશું તો એ પણ એમનું કામ હાલી જશે। એમની એક કિડની, એમની વાઈફની એક કિડની એમના પતિને દે છે, મતલબ પતિવ્રતા નારી જિંદગીમાં આપણે જોવા જઈએ અત્યારે તો કે ભાઈ આ કળયુગમાં આવું દે છે એ મોટી વસ્તુ છે, બરાબર। તો બેયની જિંદગી બચી જાય એમ છે, તો આપણે બધાને હેલ્પ કરવી જોઈએ, બરાબર। અમારા વિડીયો મારફતે હું એમનું QR કોડ મોકલીશ, રાખીએ, બરાબર। એટલે તમે બધા ફંડ તેમને દેજો, એમનો મોબાઈલ નંબર આપી, મોબાઈલ નંબરથી આપણે સેન્ડ કરી શકીએ પૈસા, 100 રૂપિયા 200 રૂપિયા જે મજા આવી, બરાબર। તો બે આપણે અઠવાડિયા 10 દિવસે ક્યારેક 50-100 રૂપિયા જે આપણે એમ લાગે, એક દી આપણે ખર્ચો નહીં કરવાનો, પણ હેલ્પ કરવી જરૂરી છે। મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને બધા ભાઈઓને કે આ આપણે ભાઈને હેલ્પ કરીએ, ભાલિયા ભાઈને, તો બસી જાય, બરાબર છે। જય માતા, જય હિન્દ। આજે તારીખ છે 14/2/2025, બરાબર, 14 ફેબ્રુઆરી 2025, અને 1.5 થી 2 મહિનામાં તેમને પૈસાની હેલ્પની જરૂર છે। તો ખાસ કરીને બધા ભાઈઓને ધ્યાન આપવાનું મારા વતી હું નમ્ર વિનંતી કરું છું કે તેમને બધા હેલ્પ કરો। એમને પહેલાંય તે કોક પાસેથી વિડીયો બનાવરાવીને મતલબ થોડું ઘણું હેલ્પ કરી છે, પણ બહુ ઝાઝા થયા નથી, 90,000 રૂપિયા જેવું જ થયું છે। મારે તેમને ફોનમાં પણ વાત થઈ અને એમના ઘરે પણ હું એમના બાળકોને, એમના પત્નીને બધાને મુલાકાત કરીને આવ્યો છું, પણ ત્યાં વિડીયો બનાવવાનું મને બહુ ઠીક ન લાગ્યો, એટલે મેં ના બનાવ્યો, કારણ કે બહુ દુઃખી હતા, બરાબર છે। એમને ભવિષ્યની ચિંતા હતી કે શું થાય, મારો પતિ રહેશે કે નહીં, આ તે બધું, બરાબર। તો મેં થોડુંક આશ્વાસન તેમને પાઠવું અને પાણી પી અને પછી બેઠીને હું ત્યાંથી નીકળી ગયો। પણ હવે આવું એમને 33 વર્ષની ઉંમરમાં આવું દુઃખ આવ્યું છે, અને ગરીબ ઘરના છે બિચારા, એટલું બધું કંઈ નથી કે ભાઈ કેપેબલ છે કોઈ 10-15 વીઘા જમીન કે, બરાબર। એટલે આપણે બધાને મદદ કરવી જરૂરી છે, તો બધા હેલ્પ કરો, બરાબર છે। બધા પૈસા એમાં ટ્રાન્સફર કરો, અને એમાં થાય છે એવું ઘણીવાર ફ્રોડ થાય છે, એટલે ઘણીવાર લોક થઈ જાય છે એનું એકાઉન્ટ। તો તેમનો નંબર પણ આપીશ, તમે ફોન કરીને એ પણ કોઈક પૂછી શકો છો કે ભાઈ તમારો બ્લોક બતાવે છે, કંઈક 24 કલાકમાં 25,000 આવે, પછી બ્લોક થઈ જાય છે બધા પૈસા, બહુ જાજુ ટ્રાન્ઝેક્શન થાય ને તો પછી પાછું અનલોક થાય, એટલે આપણે બીજા દિવસે ટ્રાય તમે કરી શકો છો। એટલે મારો વિડીયો હાંસવીને રાખજો, અને જેમ બને એમ થોડુંક પૈસાની હેલ્પ કરજો। એમને કેટલા પૈસાની આપણે હેલ્પ કરી એ હું તમને પાછો અપડેટ આપીશ આગળ સમય જતાં, તેમના ઓપરેશનનું કેવું રહ્યું એ તમને અપડેટ આપીશ, બરાબર। એટલે ખાસમાં ખાસ બધા મદદ કરજો। જય માતાજી, જય હિન્દ, જય ભારત। thank you